સુરત મહાનગરપાલિકા ખોલશે કમાણીનો રાઝ। દેશ અને દુનિયાની મહાનગરપાલિકાઓને શીખવશે આવક કેવી રીતે મેળવી શકાય તે। દેશની મહાનગરપાલિકાઓ લેશે બોધપાઠ સુરત મહાનગરપાલિકા પાસેથી। સુએઝ ગેસ અને વિન્ડ પાવરમાંથી વીજળી પેદા કરતી એકમાત્ર સુરત મહાનગરપાલિકા। સુએઝ ગેસમાંથી સુરત મહાનગરપાલિકા 3.5 મેગાવોટ વીજળી પેદા કરે છે। વિન્ડ પાવરમાંથી વીજળી પેદા કરી પાલિકા કરી ચૂકી છે 3.5 કરોડ રૂપિયાની કમાણી। 2012માં દેશભરની મહાનગરપાલિકાઓના સેમિનારમાં પ્રદર્શિત કરાશે આ પ્રોજેક્ટોને। દેશભરની મહાનગરપાલિકાઓને આવકના આગવા સ્ત્રોતો અંગે સૌ પ્રથમ વખત જાહેરમાં શીખ આપવા માટે સુરત મહાનગરપાલિકાએ તૈયારી કરી લીધી છે। વાત જાણે એમ છે કે આગામી 23 થી 25 જાન્યુઆરી 2012 દરમિયાન ચેન્નઈ ખાતે દેશભરની મહાનગરપાલિકાઓની 10મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને પ્રદર્શન યોજાવાનું છે, જેમાં ગુડ અર્બન ગવર્નન્સ ફોર સેફ, હેલ્ધી, ગ્રીન અને સ્માર્ટ સિટી પર ચર્ચાઓ થનાર છે, જેમાં દેશની તમામ મહાનગરપાલિકાના મેયરો અને કમિશનરો હાજર રહેવાના છે। આ સેમિનાર અને પ્રદર્શનમાં સુરત મહાનગરપાલિકા સુએઝ ગેસમાંથી તેમજ વિન્ડ પાવરમાંથી પેદા કરાતી વીજળીનો પ્રોજેક્ટ પ્રદર્શિત કરનારી છે। સમગ્ર ભારત દેશમાં સુરત જ એકમાત્ર એવું શહેર છે જેની પાલિકા આ પ્રકારે વીજળી પેદા કરી આવકનો નવો સ્ત્રોત ઊભું કરી રહી છે। આ અંગે પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે કે દર વર્ષે યોજાતું એકમાત્ર આ સેમિનાર છે જેના પ્લેટફોર્મ દ્વારા આપણે આપણી ઉપલબ્ધિઓ દુનિયા સમક્ષ રાખી શકીએ તેમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સુરત મહાનગરપાલિકા શહેરના અલગ અલગ 3 જગ્યા ભટાર, કરંજ અને સિંગણપુર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 3.5 મેગાવોટ વીજળી પેદા કરી રહી છે, તો પાલિકાના જ પોરબંદરના અડોદરા ખાતે આવેલા વિન્ડ પાવર પ્રોજેક્ટમાંથી માત્ર 1 વર્ષની અંદર જ 3 મેગાવોટની વીજળી પેદા કરી 3.5 કરોડની આવક ઘટાડી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સેમિનારમાં માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાંથી કોર્પોરેશનને લગતા નિષ્ણાંતો આવવાના હોય। અધિકારીઓને સુરતનું નામ રોશન થાય તેવું લાગી રહ્યું હોવાને કારણે જ આ પ્રોજેક્ટને સેમિનાર અને પ્રદર્શનમાં પ્રદર્શિત કરવાનો નિર્ણય લેવાયો છે।